એક મિનિટ ભાઈ. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક ઓટો એન્ડ રિંગ કારખાના છે. ત્યાં રેલવે ટ્રેકની બાજુમાં એક ડેડ બોડી મળી આવેલ. જે ડેડ બોડીને ઇનિશિયલી જોતા એવું લાગતું હતું કે આ કોઈ ફિમેલની ડેડ બોડી છે. પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું તો આ મેલ હતો, પુરુષની ડેડ બોડી હતી અને એને શિરમાં ઈજા હતી. તો પોલીસ સ્ટેશનમાં ઇનિશિયલી એડી દાખલ કરવામાં આવી હતી. પછી આ એડીને મર્ડરમાં કન્વર્ટ કરવામાં આવેલ અને પછી આજુબાજુના સીસીટીવી વગેરે જોયા તો આરોપી જે છે એને પકડવામાં આવેલ. આરોપીનું નામ પિયુષ છે અને પિયુષ ગાજીપુર યુપીનો રહેવાસી છે. આમાં સ્ટોરી એવી છે કે આ જો આરોપી પિયુષ છે આ હૈદરાબાદમાં કામ કરતો હતો. એલ્યુમિનિયમની જો વિન્ડો છે એને તૈયાર કરવાનું અને આ દરમિયાન એની ફેસબુક થી મુલાકાત એક ચંદન કુમાર નામની ફેસબુક આઈડી થી એની પાસે રિક્વેસ્ટ આવી. એમાં બીજી ફેસબુક આઈડી હતી, એમાં નિશા કુમાર નામ લખેલો હતો અને એક પૂનમ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી. આ ત્રણ પર સેમ ફોટોઝ હતા અને એની પાસે રિક્વેસ્ટ આવી, મેસેજ આવ્યા. ઇનિશિયલી જોતા એને એવું લાગ્યું કે પુરુષ છે કે સ્ત્રી છે એને સમજમાં નહીં આવ્યો. પછી એવું વાત કરવાનું ચાલુ કરી દીધું. પછી આ જો નિશા કુમાર એ પૂનમ છે એની સાથે મળવા માટે હૈદરાબાદ ગયા. ત્યાં 3 મહિના સુધી આ લોકો એક જ સાથે રહ્યા એક રૂમમાં. પછી લગ્ન કરવાનું વિચાર્યું તો રૂમમાં સિંદૂર આના માથામાં લગાડીને બંને લોકો લગ્ન કરી લીધો. અને આ જો ફિમેલ જો કહેવાય કે જો લેડી તરીકે પોતાને પરિચય આપતી હતી. આ કીધું કે અમારી વૈષ્ણો દેવીની માન્યતા છે તો ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. તો 3 મહિના સુધી વેટ કરાયો. પછી સિંદૂર આપીને લગ્ન બંનેનો થઈ ગયો. લગ્ન થયા પછી આ જો આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે. અને પછી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યાં હૈદરાબાદ છોડીને પોતાના ગામ જતા